નમસ્તે સાહેબ, મારું નામ અંદરા આનંદ સસ્ટેન છે. હું દર 7માં અભ્યાસ કરું છું. હવે અહીં જુઓ, આ ખોપડી છે જેમાં મગજ હોય છે, આ ખંભાના સાંધા છે, અને હાથના સાંધા છે, અને હાથ છે. આ છે ફેફસાનું કંકાલ, ફેફસાનું હાડકા છે, અને આ પગના સાંધા છે, ને આ ઘોડાના સાંધા છે, અને આ પગ છે. સરસ. અનસ, આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 ની અંદર શરીરનું જે હલન ચલન પાઠ છે ને, શરીરનું હલન ચલન, એમાં માનવ કંકાલ દર્શાવ્યો છે, જેને આપણે હાડપિંજર કહીએ છીએ. એટલે કે દરેક સજીવ હાડકાઓનું બનેલું છે, એટલે કે એનો અંદરનો ભાગ. તો આ જે માનવ શરીર તમને આખો દર્શાવ્યો છે ને છોકરાઓ, માનવ શરીર, તમને આ કંકાલ મોડલ દ્વારા છે ને આને ખૂબ સારી રીતે આપણે સમજી શકીએ છીએ. તમને ચિત્ર પણ આપ્યો છે, તમે આમાં એક્સરે પણ આપ્યો છે, ફોટો તમને એક્સરે નો ફોટો તમને આપ્યો છે કે કેવી રીતે હાડકાના જોઈન્ટ્સ હોય છે. ઘણી વાર આપણે એક્સરે ની અંદર કહીએ કે હાડકામાં તિરાડ પડી ગઈ છે, હાડકું અહીંયાથી ક્રેક થઈ ગયું છે, તૂટી ગયું છે. પણ આપણે જયારે આ કંકાલ જોઈએ ને ત્યારે આપણા શરીરની રચનાનો ખ્યાલ પડે છે કે કેવી રીતે આ જે ખોપડી છે, આ ખોપડી અને ખોપડીની અંદર આપણું કેવી રીતે મગજ સંકળાયેલું છે, આંખના ડોડા કેવી રીતે કામ કરે છે, પછી આ જે ફેફસા છે તો એનો કંકાલ, આ જોઈન્ટ્સ કેવી રીતે જોઈન્ટ્સ વળે છે. તો આપણે જયારે આ મોડલને જોઈએ ને ત્યારે આ શરીરના હાડકાઓની એક એક વસ્તુનો ખ્યાલ પડે છે. ખાસ કરીને ખલદસ્તો છે એ કેવી રીતે કામ કરે છે, મિજાગરા છે એ કેવી રીતે કામ કરે છે, ગુડાના અંદરના ભાગના આપણા જે આંગળા છે ને એની જે આંગળીઓ છે એ અહીંયા આગળ કેટલા જોઈન્ટ્સ હોય છે, તો એનો ખ્યાલ છે ને આપણે આના ઉપરથી પડતો હોય છે. તો બહુ સરસ મોડલ છે અને અનસે તમને પ્રયત્ન કર્યો છે, પણ આમાં તમને થોડીક એટલી બધી ડિટેલમાં પણ માહિતી આપી છે એક એક જોઈન્ટ્સ નો, કે હાથમાં જે અસ્મિઓ છે એ કેવી રીતે હાડકા જોડાયેલા હોય છે. પછી અહીંયા આગળ જે મિજાગરા છે, આ ખલદસ્તાની હું તમને હમણાં વાત કરતો હતો કે ખલદસ્તો કેવી રીતે, ખલદસ્તો છે ને આ નિતંબના હાડકાની સાથે જોડાયેલો હોય છે. તો બહુ મસ્ત, જો તમે મોડલ થી સમજશો ને તો આ પાઠ 6માં છોકરાઓને ખાસ અઘરો લાગતો હોય છે. તો તમે મોડલ દ્વારા આવી રીતે સમજવાથી પાઠ ઘણો બધો તમને ઈઝી થઈ જશે. ખાસ કરીને આ ખલદસ્તો છે ને એ કેવી રીતે કામ કરે છે, સાથળનું જે આપણું હાડકું છે એ આપણે દેખાડી શકીએ. પછી આ મિજાગરા નો જોઈન્ટ્સ જે આ દેખાડ્યું છે ને કે સાંધા કેવી રીતે ફરે છે, એ પણ ખૂબ સારી રીતે આમાં સમજાવી શકાય છે. તો હું આશા રાખું છું કે મોડલ દ્વારા તમને આ માહિતી ખૂબ ગમી હશે. આભાર. જય વિજ્ઞાન.